નમસ્કાર, કેટીવી ગુજરાતી સાથે હું છું સુનિલ। નજર કરીએ વિગતવાર સમાચારો તો જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જામનગર હોસ્પિટલમાં ઓપીડીમાં રિક્ષા ઘૂસી હોવાની ઘટના સામે આવી છે। જામનગરની જીજી હોસ્પિટલનો આ બનાવ છે, જ્યાં ઓપીડીમાં રિક્ષા ઘૂસી છે અને રિક્ષા ઘૂસતા નાસભાગ પણ મચી છે। હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીના સગા પણ ચોંકી ઉઠ્યા હતા। તો સિક્યુરિટી ગાર્ડ સાથે અટકાવતા હાથાપાઈ થઈ હતી। રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદની તજવીજ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં બનાવ છે અને રિક્ષા ચાલક વિરુદ્ધ હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો કહી શકાય કે હોસ્પિટલની ઓપીડીમાં રિક્ષા ઘૂસી હતી। જામનગર ઓપીડીમાં રિક્ષા ઘૂસવાની ઘટના સામે આવી છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે રિક્ષા ચાલક સિક્યુરિટી ગાર્ડ સાથે તકરાર કર્યા બાદ ઓપીડીમાં રિક્ષા લઈને પહોંચી જાય છે અને આ રિક્ષા ઘૂસતા લોકો અને કહી શકાય દર્દીના સગામાં પણ ચોંકી ગયા હતા અને કોઈ જો કહી શકાય કોઈ દર્દી સાથે અણબનાવ પણ બની શકે છે। આ રીતના બેફામ કહી શકાય કે સિક્યુરિટી ગાર્ડ સાથે હાથાપાઈ કર્યા બાદ આ બેફામ રિક્ષા ચાલક ઓપીડીમાં રિક્ષા ઘુસાડી દીધી છે અને જેના કારણે દર્દીના સગા પણ ચોંકી ઉઠ્યા હતા। કાર્યભાર સંભાળું છું, પણ ગઈકાલે રાત્રે 1:11 વાગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માંથી એમના ચેરમેન શ્રી ભાર્ગવભાઈ ઠાકરનો મેસેજ મળતા તપાસ કરતા જણાયું કે જે રિક્ષા છે પેશન્ટ્સને આવીને અંદર લઈને આવતી હતી એ રિક્ષા ચાલક કદાચ પીધેલી હાલતમાં હતા અને એ સમયે સિક્યુરિટી ગાર્ડે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો અને થોડી હાથાપાઈ પણ થઈ હતી અને તેમ છતાં સિક્યુરિટી ગાર્ડને દર્દીના હિતમાં અને દર્દીના સગાઓના હિતમાં જે તે સમયે નિર્ણય લેવો પડેલો અને એ સમયે પોલીસ ડિપાર્ટમેન્ટને એ જાણ કરી શકેલ નહોતા। હાલમાં સિક્યુરિટી સુપરવાઇઝર્સને બતાવી અને બોલાવી અને તમામ હકીકત જાણવા મળ્યું કે એમના તરફથી પોલીસ ફરિયાદ થવાની બાકી હતી, એટલે એમની ફરિયાદ લઈ રૂબરૂમાં અને તાત્કાલિક ધોરણે પોલીસને ઇન્ફોર્મ કરવા માટે તેઓને સૂચના આપવામાં આવી છે।